ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ પેપર ફોડવામાં મોખરે થઈ ગઈ છે. NTA દ્વારા 24 લાખ વિદ્યાર્થીઓને જે નીટની પરીક્ષા હતી કે એમાં મોટા પાયે સ્કેમ થયો છે, અને આ સ્કેમ કાલે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે 1500થી વધારેના જે વિદ્યાર્થીઓ છે 63 જેટલા, કે આ વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા, આ ગ્રેસિંગને રદ કરવામાં આવે અને નવેસરથી એની રીનીટની પરીક્ષા લેવામાં આવે. અને ઘણા સ્ટેટો એવા છે કે એ સ્ટેટોમાં જે નીટના કૌભાંડ કરનારા લોકો પકડાણા છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટો સ્કેમ થયો છે એ સાબિત થાય છે. અને સરકાર કોને આની જાંચ આપે છે? સરકાર જે NTA છે કે જે પરીક્ષા લે છે તો એને જાંચ આપવાથી આમાં કોઈ છે સત્ય છે એ બહાર આવવાનું નથી. સરકારે ખરેખર CBIને જાંચ આપવી જોઈએ, જેથી કરીને જે આ 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈએ છેડા કર્યા છે એને કડકમાં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને 5000મો ગયા વર્ષે રેન્ક હતો, આ વર્ષે સીધો 60,000 કે 70,000મો રેન્ક થઈ ગયો. તો આ કઈ રીતના પોસિબલ થઈ શકે? ઘણા લોકો ટોપર એવા છે કે 720માંથી 716, 718 એવી રીતના માર્ક છે, પણ એમાં એવી હોય છે કે ભાઈ એક માર્ક પર ખોટો પડે તો 5 માર્ક સીધા કપાતા હોય છે. તો 715 માર્કો તો એ વેલિડ ગણાય છે, તો 717, 18 માર્ક કઈ રીતના પોસિબલ છે? એટલે આ ઘણી બધી જે ગોટાળા છે એ સ્પષ્ટ દેખાય છે. અમારી એક જ માંગ છે કે CBI તપાસ કરવામાં આવે અને રીનીટની પરીક્ષા, નીટની ખરેખર તો પાછી પરીક્ષા લેવી જોઈએ, જેથી કરીને જે ઓરિજિનલ જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે.